જય માતાજી. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જીતવી અઘરી દેખાઈ રહી છે. કારણ કે કોંગ્રેસના તો કોઈ નેતાઓ ક્યાંય સ્થળ ઉપર દેખાતા જ નથી. સામાન્ય કોર્પોરેટરની ચૂંટણી છે અને ભાજપ તરફથી મોટા મોટા નેતાઓ પ્રચાર કરે છે અને કોંગ્રેસમાં કોઈ એકેય મોટા નેતાઓ હજી સુધી કંઈ દેખાતા નથી. અને આમ આદમી પાર્ટીમાં ખાલી બે જ નેતાઓ દેખાય છે. એક ઈશુદાન ગઢવી અને બીજા છે ગોપાલ ઇટાલિયા. આ બે નેતાઓ ચૂંટણી પ્રચાર કરે છે, પરંતુ આ બે નેતાઓને ખાલી પોલીસને ગાળો દઈને કે ગૃહમંત્રીને ગાળો દઈને ખાલી ચૂંટણી જીતવી છે. બાકી સ્થાનિક જે નેતાઓ બોલી શકે તેવા છે તેઓને સાથે નથી રાખી શકતા. ખેડૂતના નેતા તરીકે આપણે રાજુ કરપડા, તેમને પણ સાથે રાખી ન શક્યા અને રાજુ કરપડા ભાજપમાં જઈને કેસરીઓ ધારણ કરી લીધો. હવે જે આમ આદમી પાર્ટીમાં બોલી શકે તેવા નેતાઓ છે તેમાં આપણે ગોંડલ જિગીશા પટેલ, તેઓ પણ બોલી શકે એમ છે. ગુજરાત લેવલે, દેશ લેવલે બધે બોલી શકે એમ છે, પરંતુ જિગીશા પટેલને ખાલી ગોંડલ પૂરતા જ રાખ્યા છે. હવે આવા ફાયર નેતા હોય કે જે ગમે તે વિષય ઉપર બોલી શકે, તેમને ખાલી ગોંડલ પૂરતા રાખવા કેટલા યોગ્ય છે? અને બીજા છે આપણે ચૈતર વસાવા, કે જેઓને આદિવાસી વિસ્તાર પૂરતા જ રાખવામાં આવ્યા છે. અને એક આપણે બ્રિજરાજ સોલંકી, કે જેઓને ખાલી કોળી સમાજ પૂરતા જ રાખવામાં આવ્યા છે. અને ગુજરાત લેવલે બે જ નેતાઓ ભાષણ કરે છે, ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી. આ બંને નેતાઓ ગુજરાત લેવલે બધી ચૂંટણીની કે જાહેર સભાઓમાં બધે હોય છે, પરંતુ આ ત્રણ નેતાઓ અને જે એક આપણે રાજુ કરપડા, તેઓ ભાજપમાં ભળી ગયા. તેઓ ખેડૂતના નેતા હતા. ખાલી તમે કોઈ ગૃહમંત્રીને કે પોલીસને ગાળો દઈને ચૂંટણી જીતી ન શકો. સ્થાનિક મુદ્દા સ્થાનિક લેવલના સામાન્ય લોકો સાથે ભળી શકે તેવા આપણે રાજુ કરપડા જેવા નેતાઓ જોઈએ. અને તેમ છતાં હજી પણ નેતાઓ છે, અને આ નેતાઓ માની લો ક્યારે કઈ પાર્ટીમાં જાય તે આમ આદમી પાર્ટીને ખબર નથી. અમુક નેતાઓ માની લો કરશનદાસ બાપુ જેવા, કે જેઓ કોંગ્રેસમાં ભળી ગયા. આમ આદમી પાર્ટી તેમના નેતાઓને કેમ સાચવી શકતી નથી? આ તો એવું જ થયું કે માની લો આપણે સામાન્ય ખેડૂત હોય, કોઈ આપણે એક બે છોડને આપણે ઉછેરો કરવાનો હોય, તો સાઈડમાં જેટલા બીજા છોડ ઉગતા હોય ને, તે છોડવાને આપણે નિંદામણ તરીકે કાઢી નાખીએ. અને આમ આદમી પાર્ટીમાં પણ આવું જ છે. આજે આપણે માની લો અત્યારે બે ત્રણ નેતાઓ બતાવીશું, ત્યારે નિંદામણ તરીકે આ નેતાઓને આમ આદમી પાર્ટી કાઢી નાખે તે કોઈ નક્કી ન કહી શકાય. કે ગમે ત્યારે કોઈ ઈશુદાન ગઢવીથી કે પછી ગોપાલ ઇટાલિયાથી આગળ ન જવો જોઈએ. રણનીતિ તો એવી જ આપણે દેખાય છે. કારણ કે આ બંને નેતાઓ જાહેર સભાઓમાં સંબોધન કરતા હોય છે, તો આ નેતાઓથી પણ આ નેતા વધી શકે તેમ છે. જિગીશા પટેલ, તેઓ ગોંડલમાં અવારનવાર સામાન્ય મુદ્દાઓ ઉઠાવતા હોય છે. પછી તે માની લો ટેકાના ભાવે મગફળી ખરીદવાની હોય કે કોઈ રોડ રસ્તાના મુદ્દાઓ હોય, તો આવા નેતાઓ અને આવી સ્પીચ દેવાવાળા નેતાઓને ગુજરાત લેવલે આમ આદમી પાર્ટી ઉપયોગ કરતી નથી. અને આદિવાસી નેતા ચૈતર વસાવા, કે જેનો પણ ઉપયોગ કરતી નથી. ખાલી અમુક નેતાઓને અમુક ઇલાકા પૂરતા સીમિત કરી દેવામાં આવ્યા છે. તો આવી રીતે કોઈ નેતાઓને સીમિત કરીને તમે ક્યારેય કોઈ ચૂંટણી જીતી ન શકો. અને આમ આદમી અને કોંગ્રેસ બંને એકબીજાના મત કાપવાના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એક ટ્રેલર તરીકે જોવામાં આવે છે, 2027નું ટ્રેલર. અને શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ તો એમ પણ કહે છે કે 2027માં અમારી સરકાર બનવા જઈ રહી છે. તો શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ, તમારે જો સરકાર 2027માં બનાવવી હોય, તો પહેલા તો તમારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું જરૂરી છે. કારણ કે આપણે ભારતમાં અને ગુજરાતમાં બે જ જાતના મતદાર છે. વોટિંગ કરવાના બે જ જાતના છે. એક પ્યોર હિન્દુવાદી સનાતન ધર્મી છે, અને એક સેક્યુલર. બરોબર?
તો આમાંથી તમે કોંગ્રેસના મતમાંથી તમારો ભાગ પાડો છો, પરંતુ ભાજપના મતમાંથી ક્યાંય તમારો ભાગ પડતો નથી. અને થોડી ઘણી કોંગ્રેસની જે સીટો છે તેમાંથી જ તમારે ભાગ પાડવાનો છે. અને જો અલગ અલગ લડશો તો તમે બંને હારવાના છો, કારણ કે 2027ની ચૂંટણીમાં તે આવવાનું જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જે સેક્યુલર મત મળવાના છે તેમાં ભાગ પડવાના છે, અને હિન્દુવાદી અને જે સનાતન ધર્મી મત છે તે બધા ભાજપને જવાના છે. બાકી તો તમારી ઈચ્છા કે તમારે શું કરવું છે. બાકી તમે એકલે હાથે ચૂંટણી જીતી નહીં શકો. અને કોંગ્રેસના નેતાઓ તે અત્યારે ક્યાંય દેખાતા નથી. આમ આદમી પાર્ટીના 2 નેતાઓ દેખાય છે, ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, પરંતુ કોંગ્રેસના નેતાઓ હજી લાઇમલાઇટમાં ક્યાંય નથી આવતા. તેમને પણ આવવાની જરૂર હોય ચૂંટણી જીતવી હોય તો. બાકી ભાજપની સરકાર 2027માં પણ બનતી દેખાય છે, તમારા અંદરોઅંદરના ઝઘડાને કારણે. બરોબર, કારણ કે તમે રાજુ કરપડા જેવા નેતાઓને સાચવી ન શકતા હોય અને ભાજપ કેસરીઓ પહેરાવી દે, તો હજી તમારી પાર્ટીમાં કેટલાય નેતાઓ એવા છે કે જેઓ સમય આવે કેસરીઓ પહેરશે અને કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં આવશે અને આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં જશે. સમય હજી ઘણો છે. કોંગ્રેસ સાથે ગઠબંધન થઈ જાય તો વિપક્ષ તરીકે તો એક મજબૂત પક્ષ મળે. બાકી આમ નામ રહ્યું તો કોંગ્રેસનું કઈ નથી થવાનું અને આમ આદમી પાર્ટીનું કઈ નથી થવાનું. અને ભાજપ 2027માં પાછી પોતાની સરકાર બનાવશે. અને જિગીશા પટેલ કે જેઓ આમ આદમી પાર્ટીના મહિલા નેતા છે, અમને થોડાક સ્ટાર પ્રચારક બનાવો. ખાલી ગોંડલ પૂરતા રાખોમાં. બોલી શકે છે, સારા વક્તા છે, ગમે તે વિષય ઉપર બોલી શકે છે, તો આમને ગુજરાત લેવલની રાજનીતિ કરાવો. ખાલી ગોંડલ પૂરતા રાખીને તેમનું કેરિયર બરબાદ થતું હોય એવું લાગે છે રાજનીતિમાં. કારણ કે 2027માં જો જિગીશા પટેલ કાંઈ નહીં કરી શકે અને આ સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીમાં જિગીશા પટેલ એક પણ કોર્પોરેટરની કે નગરપાલિકાની એક પણ સીટ નહીં જીતાવી શકે, તો તેમનું કેરિયર ડામાડોળ ખતમ થવાની અને ઉપર આવી જશે. કોઈ નેતા આવા સારા વક્તાને ખાલી એક શહેર કે એક ગામ પૂરતા ન રખાય. આવા નેતાઓને ગુજરાત લેવલની રાજનીતિમાં લાવો અને ગુજરાતની જે સભાઓ થતી હોય જ્યાં જ્યાં તમે જે ગોપાલ ઇટાલિયા સાહેબને ઈશુદાન ગઢવી સાહેબ જ્યાં સભા સંબોધન કરતા હોય ત્યાં આવા પ્રખર નેતાઓને અવશ્ય ઉપસ્થિત રાખો, તો તમારો પક્ષ કાચ થોડોક મજબૂત બનશે. અને આદિવાસી નેતા ખેતર વસાવા કે જેઓ પણ એક સારા પ્રવક્તા છે, વક્તા છે, તેમને પણ તમારી માન્ય સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રેલી હોય, ઉત્તર ગુજરાતમાં રેલી હોય, ત્યાં પણ લઈ જાઓ. તેઓ પણ સારા વક્તા છે, તેઓ પણ પોતાની સ્થિતિ રજૂ કરશે. ખાલી તમે 2 જણા ઓલ ગુજરાતની સભાઓ સંબોધિત કરતા હોય અને દિલ્હીથી કેજરીવાલ સાહેબને અને પંજાબના મુખ્યમંત્રીને લઈને આવતા હોય, તો આવા નેતાઓને તમારે આગળ લાવવાની જરૂર છે. નકર તો આપણે હમણાં કહેવત કીધી ને કે સામાન્ય આપણે એક છોડને મોટો કરવાનો હોય અને બીજા છોડ આ સાઈડમાં હોય ને નિંદામણ તરીકે કાઢી નાખી હતી. આમ આદમી પાર્ટીમાં અત્યારે એવું જ બનતું હોય એવું લાગે છે. માનો તો સારું, નહીંતર જય માતાજી.